આજે અમે ગયા મારી બેનના કંકુ પગલામાં. તો ગઈકાલે હું અને દિત્યા પપ્પાના ઘરે પહોંચી ગયા હતા અને હવે સવારમાં મસ્ત તૈયાર થઈ ગયા અને બેન પણ સરસ તૈયાર થઈ ગઈ એટલે એને લઈને અમે પહોંચી ગયા એના સસરાના ઘરે. એટલે ત્યાં પહોંચી અને એના કંકુ પગલાની રસમ ચાલુ થઈ. બધા લોકોએ ફૂલો ઉડાડી અને એમનું સ્વાગત કર્યું અને ત્યારબાદ બેનના સાસુએ પહેલા રાધાકૃષ્ણનું કંકુ ચોખાથી ચાંદલા કર્યા અને ત્યારબાદ એમના ઘરની લક્ષ્મીનું એમને સ્વાગત કર્યું અને મસ્ત કંકુ પગલાનું ડેકોરેશન કરેલું હતું. એટલે બેને આજે એના પોતાના જ ઘરમાં પહેલીવાર એના ઘરની લક્ષ્મી બની અને ખૂબ સુંદર રીતે આગમન કર્યું. ઘરની અંદર આવી અને મંદિરમાં ભગવાનની મૂર્તિ મૂકી અને આશીર્વાદ લીધા અને ત્યારબાદ આજે બેનનો બર્થડે હતો એટલે પહેલા કેક કટ કરી અને બધાને કેક ખવડાવી અને ત્યારબાદ બધાના આશીર્વાદ લીધા અને પછી વેવાઈએ એકબીજાને ગિફ્ટ આપી અને સન્માન કર્યું અને ત્યારબાદ બેને અને કુમારે પણ એકબીજાને ઘણી બધી ગિફ્ટ્સ આપી અને પછી બેનને એના સાસુએ કંકુ પગલા અને બર્થડેની પણ બહુ બધી ગિફ્ટ્સ આપી અને કપડાં આપ્યા. ત્યારબાદ એના કુળદેવીના દર્શન કર્યા અને પછી જમવાનો ટાઈમ થઈ જતા બધા લોકો બેસી ગયા જમવા અને જમીને પછી ઘરે આવી અને અમારે આદરી જતું રહેવાનું હતું એટલે ઘરના બધાને બાય બાય કરી અને અમે નીકળી ગયા બસ સ્ટેન્ડ તરફ. બસ સ્ટેન્ડે પહોંચ્યા ત્યાં જ બસ અમારી રાહ જોઈને ઊભી હતી એટલે અમે ફટાફટ બસમાં બેસી ગયા અને અડધેથી અમને નરેશ રથ લઈ અને તેડી ગયા અને પહોંચી ગયા અમે ઘરે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.